તો વરસાદની ફરીથી આગાહી અને જે પરિસ્થિતિ અમદાવાદ સહિત દક્ષિણ ગુજરાતના ભાગોમાં અથવા તો સૌરાષ્ટ્રના કોસ્ટલ બેલ્ટમાં સર્જાય શું એ પ્રકારની પરિસ્થિતિ સર્જાવાની છે કેમ કે 3 દિવસની આગાહી છે અમદાવાદ સહિત મોટાભાગના જ્યાં અસરગ્રસ્ત અથવા તો આગાહી છે એલર્ટ છે ત્યાં શાળામાં રજા જાહેર થઈ ચૂકી છે અને 3 દિવસ આવતીકાલથી જે આગાહી સ્થાનિક હવામાન વિભાગે કરી છે રાષ્ટ્રીય સ્તર પર થઈ છે કેમ કે અલગ અલગ રાજ્યોમાં પણ થઈ છે। હવે આ પરિસ્થિતિમાં જ્યાં નુકસાનીનો વરસાદ વરસી ગયો એ નુકસાનીના વરસાદમાં પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, સુરત કેમ કે મધ્ય ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાતમાં ભારે છે। અમદાવાદ, આણંદ, વડોદરા એટલા માટે છે કેમ કે મધ્ય ગુજરાતમાં એ પટ્ટો આવી જાય છે અને અમદાવાદ એ નુકસાની વેઠી ચૂક્યું છે, હજુ પણ એ સહાય નથી પહોંચી। નર્મદા, સુરત, તાપી, ડાંગ અને સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે અથવા જે પટ્ટાઓ છે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની જરૂર છે, જ્યાં અછત છે અથવા જ્યાં નુકસાની છે। એ સિવાય શું આ 3 દિવસનો રાઉન્ડ ચિંતા ઉપજાવનાર છે કેમ કે 27 જુલાઈની સ્થિતિએ ગયા વર્ષની કમ્પેરિઝન કરીએ તો રાજ્યના જળાશયોની જે સ્થિતિ છે જે રાજ્ય સરકારે આંકડાઓ આપ્યા છે તેમાં જળ સંગ્રહ ગત વર્ષની જુલાઈ મહિનાની સ્થિતિએ ઓછો છે। એક તરફ પાણીની પણ ચિંતા છે ને એક તરફ પાણી છે એની પણ ચિંતા છે। ધોળકાથી લઈને ભાલ પંથકની જે સ્થિતિ છે, સાણંદની જે સ્થિતિ છે, વિરમગામ હાઈવેની જે સ્થિતિ છે, અમદાવાદ રાજકોટ હાઈવે બંધ રહ્યો, દક્ષિણ ગુજરાતની હાલત ખરાબ છે, છોટાઉદેપુરમાં પણ આ પ્રકારની પરિસ્થિતિ છે। અશોક દેસાઈ આપણી સાથે જોડાશે, પૂર્વ હવામાન અધિકારી। દેસાઈ સાહેબ આપનું સ્વાગત છે। દેસાઈ સાહેબ, આ 3 દિવસની આગાહી છે, આમાં તમારું અનુમાન તો બધા જ કરી રહ્યા છે, પણ જે વાવડ મળી રહ્યા છે, સેટેલાઇટ ઇમેજ મળી રહી છે, જે તારણ મળી રહ્યું છે, ક્યાં વધારે ચિંતાજનક સ્થિતિ છે અથવા તો અલ નીનોના કારણે એ નક્કી નથી કે 10, 15, 25 કિલોમીટરના પટ્ટામાં કેટલો વરસાદ પડી જાય, બાકી જગ્યાએ ઓછો પડે? કઈ રીતે જોઈ રહ્યા છો અનુમાનને જે આગાહી થઈ છે? અનુમાનમાં એવું છે કે હાલ તો જે ડીપ ડિપ્રેશન હતું એ ડિપ્રેશન થઈને લો પ્રેશર બની ગયું છે 5:30 વાગે અને એનું આઈએમડી એ જાહેરાત બી કરી દીધી છે અને એના અનુસંધાનમાં એ ખંભાતના અખાત પર થઈને અમદાવાદના સાઈડ નીચેના ભાગમાં થઈને એ જામનગર બાજુ જશે અને કચ્છમાંથી પાકિસ્તાન થઈને રાજસ્થાનમાં ફંટાઈ જશે એવું અત્યારે વકી છે। અને વરસાદમાં જે અત્યારે બધી આગાહીઓ થઈ છે એના ઉપલબ્ધમાં કહું કે જે અત્યારે 20-25 ઇંચની ગણતરી છે એટલી બધી નહીં થાય, પરંતુ 5-6 ઇંચમાં સમેટાઈ જશે એવું લાગે છે અને એ પવન સાથે વરસાદ આવશે અને ગાજવીજ બી થશે અને એ માત્ર અમદાવાદમાં તો 1 તારીખે જ વરસાદ આવશે કારણ કે 30મી 31મી એ વાદળો રહેશે, પરંતુ કદાચ ઝરમર થાય, પરંતુ ભારે વરસાદની જે શક્યતા છે એ 1 તારીખે બતાવવામાં આવી છે અને આઈએમડીના મોડલો પણ એ પ્રમાણે જ બતાવી રહ્યા છે। ઓકે, તો અત્યારની સ્થિતિએ 2 મુદ્દા છે જ્યાં પહેલેથી નુકસાની થઈ ચૂકી છે, એમાં અમદાવાદ પણ બાકાત નથી, અને એક મુદ્દો એ છે કે એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદની રાહ જોવાઈ રહી છે, ઘણી જગ્યાએ પ્રોપર વાવણી પણ નથી, એમાં કચ્છ પણ છે, જામનગર પણ છે। તમે જે જામનગર અને કચ્છ થઈને સિસ્ટમ બાયપાસ થવાની જે વાત કરો છો, તો જ્યાંથી પસાર થશે આ સિસ્ટમ ત્યાં સારા વરસાદની અપેક્ષા છે અથવા તો જ્યાં નુકસાન મધ્ય ગુજરાતની જ વાત કરી લઈએ અથવા દક્ષિણ ગુજરાતની વાત કરી લઈએ જ્યાં ઓલરેડી નુકસાની થઈ ચૂકી છે, નુકસાન લાયક વરસાદ પડે એવું આ વખતે લાગતું નથી, પરંતુ મોડરેટ રેન થશે અને ખેતીવાડી માટે ફાયદાકારક થશે અને જે સુરતમાં જે વરસાદ થવાનો છે એ કદાચ નુકસાન કરી શકે કારણ કે આગળનું જ પાણી જે ભરેલું પડ્યું છે અને સંતૃપ્ત જે જમીન છે એના કારણે ત્યાં પાણીનો ભરાવો વધારે થઈ શકે દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રની જે પટ્ટી છે એમાં પણ વરસાદ પડેલો છે, એટલે ત્યાં જો વરસાદ આવે તો ત્યાં પણ થોડો ભરાવો થાય, પરંતુ એ બાજુથી પસાર થવાનું નથી અને કચ્છ અને જામનગર, બનાસકાંઠા ત્યાં તો વરસાદની ખેંચ જ છે, એટલે ત્યાં આપણને ખેતી યોગ્ય વરસાદ થોડો ઘણો મળી રહેશે, પરંતુ વધારે આશા રાખવા જેવી નથી કારણ કે આ વન ડે શો જેવું છે અને એકાદ દિવસમાં પસાર થઈ જશે। એક દિવસથી બધું નહીં ચાલે ના જી, આ સિસ્ટમ આપણે ગઈ વખતના જે 2-3 દિવસ વરસાદ પડ્યો એવો વરસાદ આપી શકે એવું લાગતું નથી અને હાલના તબક્કે તો ભલે રેડ એલર્ટ આપવામાં આવ્યું, પરંતુ ઓરેન્જ એલર્ટ થી વધારે જાય એવું લાગતું નથી।
અચ્છા, આ બે મૂળ મુદ્દા જે સતત હું સવાલ કરતો રહ્યો છું કોઈ બી વસ્તુમાં, કે જ્યારે પેટર્ન બદલાય છે છેલ્લા 5 વર્ષથી, જે કોસ્ટલ બેલ્ટમાં આ વખતે પણ આપણે જોયું, દક્ષિણ ગુજરાતના 3-4 જિલ્લાઓ, સૌરાષ્ટ્રના 2-3 જિલ્લાઓ માત્ર, બાકી જગ્યાએ અછત હતી વરસાદની, ગીર સોમનાથથી લઈને ભાવનગરથી અમરેલી આ પટ્ટામાં, અહીંયા વરસાદ બહુ ઓછા સમયમાં બહુ વધારે પડે છે. તો એ વસ્તુ શું આ ઓવરઓલ આ સિઝનમાં પણ જળવાઈ રહેશે? જો જળવાઈ રહે અથવા તો 5 વર્ષની સ્થિતિ જોઈએ તો આ તો થોડું એ વિસ્તારો માટે થોડા ચિંતાજનક સમાચાર કહી શકે, કેમ કે ઓલરેડી એ ભોગવી રહ્યા છે. ખરેખર તો હું કહું તો ચોમાસું જે છે એ રૂટીન આજકાલ રહેતું નથી, અને મોટે ભાગે આવી સિસ્ટમો આવે એની પર જ નિર્ભર થયેલું છે, અને એના કારણે આપણને જે પોકેટ ફોરકાસ્ટ કરવું જોઈએ એ થતું નથી, અને પોકેટ ફોરકાસ્ટ નહીં થવાને કારણે આપણને નુકસાનનો અંદાજ તથા ખેડૂતોને જે સમયસર સચોટ આગાહી કરવી જોઈએ એ થઈ નહીં શકવાનું કારણ મારે મતે તો ડોપલર રડારનો અભાવ છે, અને એ ડોપલર રડાર આવી ગયા પછી એ મહદ અંશે આમાં સુધારો થઈ શકશે. દેસાઈ સાહેબ, વિથ ડ્યુ રિસ્પેક્ટ, આપ ગણ્યા ગાંઠિયા લોકોમાંથી એક છો કે પૂર્વ હવામાન અધિકારી તરીકે લોકોના હિતમાં જે વાત કરી રહ્યા છો, ડોપલર રડાર, એની જે કિંમત છે એની પણ તમે ભૂતકાળમાં વાત કરી હતી, તો આ નુકસાનીના કારણે સરકાર જે જનતાના ટેક્સમાંથી જે રાહત પેકેજો ચૂકવે છે એમાં તો કેટલા ડોપલર રડાર આવી જાય? તમે જે પોકેટ વોર્નિંગની વાત કરી કે પોકેટ કોઈ સ્પેસિફિક પોકેટ માટે તમે આગાહી કરી શકો, તો આ કેમ નથી થતું? દર વર્ષે કેમ આપણે આ સ્થિતિમાં આવવું પડે? કદાચ થોડી આગોતરી જાણ હોય તો નુકસાની અટકાવી શકાય, એ જનહિતમાં છે, સરકારના હિતમાં છે. આગાહીઓમાં આપણે પાછા પડ્યા છે એનું કારણ આપણી પાસે જે સાધનો છે એ બહુ વામના છે, અને કદાચ હું કહી શકું કે 18મી સદીના છે. આપણે હવે 21મી સદી પસાર થઈ જવાય અને 21મી સદીમાં ચાલી રહ્યા છે, અને 3 સદી પાછળના આપણે સાધનો જો વાપરતા આવીએ તો એમાં મારે કશું કહેવાનું રહેતું નથી, કારણ કે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આ સાધનોથી આપણને જે આગાહી કરવામાં આવે છે એ ચાર્ટ અને ડેટા સેટેલાઇટ પરથી આપણે કરી શકીએ છીએ, અને સેટેલાઇટની આગાહીમાં આપણને ઘણીવાર ફેરબદલ અને ખોટા પડવાની શક્યતાઓ વધી જાય છે, કારણ કે 36,000 કિલોમીટરથી જુઓ અને 200-400 કિલોમીટરથી જુઓ એમાં ફેર પડી જાય, કારણ કે રડારની દ્રષ્ટિ બહુ નજીકની દ્રષ્ટિ કહેવાય છે, અને ફોરેનમાં અને બીજી જગ્યાએ પણ આપણા ત્યાં પણ ભુજમાં રડાર છે, અને ભુજ બાજુ જ્યારે આગાહી કરવાની હોય ત્યારે આપણે સચોટ કરી શકીએ છીએ, પણ એના 100 કિલોમીટરના બાઉન્ડ્રીમાં કરી શકાય, પરંતુ ગુજરાત માટે કમસે કમ 3 ડોપલર રડાર તો મિનિમમ જોઈએ. સુરત વેરાવળ જો લાગી જાય તો આપણને મહદ અંશે ઘણો ફાયદો થઈ જાય. તો ડોપલર રડાર વગર દૂરંદેશી નહીં આવે આગાહીમાં? ના જી, આમાં હું તો આ તબક્કે જ કહીશ કે વર્ષોથી આપણે મોદી સાહેબના વખત જ્યારે ચીફ મિનિસ્ટર હતા ત્યારથી આપણે ડોપલર રડારની ડિમાન્ડો કરેલી છે, અને ડોપલર રડારની માંગણી બી કરી હતી. ભુજ ખાતે એક ડોપલર રડાર એરફોર્સની જોડે આપણને આપવામાં આવ્યું, અને બાકીના રડારો આપણને સાદા એસ બેન્ડ આપ્યા હતા, એની આગાહીઓ એટલી બધી નિપુણ સચોટ નથી, અને કદાચ આઉટડેટેડ રડાર ગણાય છે. અને હવે સરકારે, કેન્દ્ર સરકારે તો 4 રડાર ફાળવી દીધા છે ગુજરાતને, પરંતુ એનું ઇન્સ્ટોલેશન રાજ્ય સરકારે કરવાનું હોય છે, અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર CPWD બધાના સહયોગથી આ જમીન સંપાદન અને બધું પ્રક્રિયાઓ થતી હોય છે. એ જેટલી સત્વરે બનશે એટલી આપણને આગાહીમાં સચોટતા આવશે, અને આવી રીતે આપણે આભાસી આગાહીઓ ઓછી કરવામાં સક્ષમ બનીશું. ધન્યવાદ અશોક દેસાઈ, સચોટ માહિતી આપવા બદલ. બે વાત મૂળ નીકળે છે કે દૂરંદેશીથી આગાહી કરવી હોય તો ડોપલર રડારની જરૂર પડે, તો પછી જો એ કહેવત કહેવાય કે મોસાળમાં જમણને માં પીરસનારી, અને ગુજરાત સરકાર પાસે અથવા તો ગુજરાત પાસે પૂરતા પ્રમાણમાં ડોપલર રડાર ન હોય, અને એક હવામાન નિષ્ણાંત જે દાયકાઓથી આ કામ કરી ચૂક્યા છે એમ કહે કે આપણી પાસે 18મી સદીના, બાબા આદમની વખતના એક કહેવત છે, 18મી સદીના સાધનો છે, તો આપણે વામણા પુરવાર થઈએ છીએ આગાહીમાં. ક્યાં 200-400 કિલોમીટર, ક્યાં 3600-4000 કિલોમીટર. તો આ પરિસ્થિતિમાં જે આગાહી થઈ છે, આગાહી પર પણ કેટલું નિર્ભર રહેવું, એ એક્સપર્ટ્સે જે સચોટ માહિતી આપી તેના પરથી અંદાજો લગાવી શકાય. અપેક્ષા રાખીએ કે ગુજરાતમાં જે ડોપલર રડારની જરૂર હોય, એરફોર્સ, ભુજ એરફોર્સનું છે,
પણ એ સિવાય 1600 કિલોમીટરનો દરિયાકાંઠો વધી ગયો, પણ આપણી પાસે સચોટ આગાહી માટે જો પૂરતા ડોપલર રડાર ન હોય તો પછી દૂરંદેશી વગર કઈ રીતે વિશ્વગુરુ બનીશું? એક ગંભીર સવાલ સાથે સમાપન કરીએ. નમસ્કાર.